નમસ્કાર પશુપાલક મિત્રો. કામધેનુ યુનિવર્સિટી આયોજિત ઓનલાઈન પ્રશિક્ષણ કાર્યક્રમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ગ્લોબલ વોર્મિંગ અને આબોહવા પરિવર્તન એટલે કે ક્લાઇમેટ ચેન્જ એ અત્યારના સમયનો સૌથી હોટ ટોપિક છે. ગ્લોબલ વોર્મિંગ થવા માટે મુખ્યત્વે ગ્રીન હાઉસ ગેસીસને આપણે જવાબદાર માનીએ છીએ, અને મિથેન છે એ એક પ્રકારનો ગ્રીન હાઉસ ગેસ છે. વૈશ્વિક મિથેન ઉત્સર્જનની જો આપણે વાત કરીએ તો વૈશ્વિક મિથેન ઉત્સર્જનમાં આશરે લગભગ 14% ફાળો છે એ કૃષિ અને પશુપાલન વ્યવસાયનો છે. એટલે કે કૃષિ અને પશુપાલન વ્યવસાયમાંથી પણ મિથેન ગેસ ઉત્પન્ન થાય છે. ગાય ભેંસ ઉપરાંત જે ઘેટા બકરા જેવા જે વાગોળતા પશુઓ છે એ પશુઓના પાચન દરમિયાન મિથેન ગેસ બને છે. અને આ વાતની અમેરિકાની જે અવકાશ સંશોધન સંસ્થા નાસા છે એણે આ વાતની પુષ્ટિ કરી છે. તો પશુઓમાંથી જે ઉત્સર્જિત થતા મિથેન ગેસને આપણે કઈ રીતે ઓછો કરી શકીએ, એના પોષણમાં કે એના આહારમાં એવા શું ફેરફાર કરવાથી આપણે મિથેન ગેસ બનતો ઓછો કરી શકીએ, એ વિષય પર ચર્ચા કરવા માટે આજે આપણે વિષય નિષ્ણાંત તરીકે આમંત્રિત કર્યા છે ડૉક્ટર મૈત્રીબેન ભાવસારને. મેડમ છે એ કામધેનુ યુનિવર્સિટી હેઠળની જે કેટલ બ્રિડિંગ ફાર્મ છે જુનાગઢ ખાતે, ત્યાં તેઓ મદદની સંશોધન વૈજ્ઞાનિક તરીકે કાર્યરત છે, અને તેઓ પશુ પોષણ વિષયના નિષ્ણાંત છે. તો હું ડૉક્ટર મૈત્રીને વિનંતી કરું કે વાગોળતા પશુઓમાં પોષણ થકી મિથેન ઉત્સર્જનમાં ઘટાડો કરવાની વ્યૂહરચનાઓ આ વિષય પર આપણા શ્રોતાઓને માર્ગદર્શન આપે. ડૉક્ટર મૈત્રી ભાવસાર. સ્ક્રીન વિઝિબલ છે? યસ, ઇટ્સ વિઝિબલ. ઓકે. ખૂબ ખૂબ આભાર ડૉક્ટર શ્રદ્ધા મેડમ. સૌપ્રથમ આજના ઓનલાઈન પ્રશિક્ષણ કાર્યક્રમમાં જોડાયેલા તમામ પશુપાલક મિત્રો તેમજ અન્ય શ્રોતાગણોને મારા નમસ્કાર. કામધેનુ યુનિવર્સિટી દ્વારા આયોજિત આ ઓનલાઈન પ્રશિક્ષણ કાર્યક્રમ એક એવું માધ્યમ પૂરું પાડે છે કે જેના થકી પશુપાલકોને ઘરે બેઠા ખૂબ જ સારી આધુનિક તકનીકો તેમજ પશુપાલન ની સાથે સંકળાયેલી વિવિધ માહિતીઓ જાણવા મળે છે. આથી હું આપણા કામધેનુ યુનિવર્સિટીના કુલપતિ શ્રી ડૉક્ટર પીએચ ટાક સાહેબનું તથા આપણા વિસ્તરણ શિક્ષણ નિયામક શ્રી ડૉક્ટર એમ ત્રિવેદી સાહેબનું ખૂબ ખૂબ આભાર માનું છું કે જેમને આજે મને આ તક આપી છે. વધુ સમય ન લેતા આજના આપણા આ વિષય પર વાત કરીએ તો આજનો આપણો વિષય છે વાગોળતા પશુઓમાં પોષણ થકી મિથેન ઉત્સર્જનમાં ઘટાડો કરવાની વિવિધ વ્યૂહરચનાઓ. તો જે પ્રમાણે શ્રદ્ધા મેડમે વાત કરી કે જેમ જેમ સમય વીતે છે તેમ તેમ ગરમીનું પ્રમાણ દિવસે દિવસે વધતું જ જાય છે. ગ્લોબલ વોર્મિંગ અત્યારે મુખ્ય ચર્ચાનો વિષય બની રહ્યો છે. એમાં ફક્ત માનવ સર્જિત પ્રવૃત્તિઓ જ નહીં, પરંતુ ઘણી બધી એવી પ્રવૃત્તિઓ છે કે જે આપણા પશુપાલન સાથે પણ સંકળાયેલી છે, જેને આપણે કંટ્રોલ કરી શકીએ છીએ. તો આજે આપણે આ મુખ્ય વિષય પર વાત કરીશું. આપણે સૌ જાણીએ છીએ કે ભારત દેશમાં મુખ્ય 3 ઋતુઓ જોવા મળે છે: ઉનાળો, શિયાળો અને ચોમાસું. સામાન્ય રીતે આ મુખ્ય ત્રણેય ઋતુઓ 12 મહિનામાં 4 મહિનામાં એમ 3 વિભાગમાં વિભાજિત થયેલી છે. પહેલાના સમયમાં ઋતુઓનું આ જે વિભાજન હતું એ ચોક્કસ હતું, પરંતુ હવે તમે જુઓ કે છેલ્લા દશકાથી ઋતુઓ બદલાઈ રહી છે, ઋતુઓનો સમયગાળો બદલાઈ રહ્યો છે. આથી ખેતીમાં સંલગ્ન જેટલા પણ માણસો છે, જેટલા ખેડૂતો છે, તેમજ પશુપાલન સાથે સંકળાયેલા જેટલા પણ વ્યક્તિઓ છે, એ બધાને કંઈક અંશે એનું નુકસાન થઈ રહ્યું છે, એનો ભોગ બનવો પડ્યો છે. તો આ બધાનું કારણ શું છે? તો આપણે જોઈએ છે કે દિવસે ને દિવસે શહેરીકરણ વધતું જાય છે. શહેરીકરણ વધે છે એની સાથે સાથે ટ્રાન્સપોર્ટેશન માટે, મતલબ કે દરેક ઘરે હવે નહીં 2 થી 3 ગાડીઓ વસાઈ દીધી છે સર્વે. અને ગાડી ચલાવવા માટે જે ઈંધણનો ઉપયોગ કરવામાં આવે છે, એ ઈંધણથી વાતાવરણમાં પ્રદૂષણ ફેલાય છે. આ ઉપરાંત ઉદ્યોગીકરણ દિવસે દિવસે વધતું ને વધતું જાય છે. તેની સાથે સાથે આપણને બધાને ખ્યાલ છે કે ખેતીવાડીમાં અત્યારે ખૂબ જ ક્રાંતિ આવી છે પહેલાના સમય કરતાં. પરંતુ આપણે ખાતરના ઉપયોગની વાત કરીએ તો રાસાયણિક ખાતરનો ઉપયોગ એટલો બધી હદે વધી ગયો છે કે તેના કારણે પણ પ્રદૂષણ વધવા માંડ્યું છે. અને આનાથી આ બધી જ જે માનવ સર્જિત ક્રિયાઓ છે તેના સીધી અસર આપણી પૃથ્વી પર પડે છે. કઈ રીતે?
તો વૈશ્વિક તાપમાનની આપણે વાત કરીએ તો વર્ષે ને વર્ષે વૈશ્વિક તાપમાન હવે ધીમે ધીમે વધતું જાય છે. આપણે પૃથ્વી પર અલગ અલગ ખંડ આવેલા છે, જેમાં અમુક ખંડની અંદર બરફ આવેલો છે. આપણે ભારત દેશ જે છે એ ટ્રોપિકલ કન્ટ્રી કહી શકાય છે. તો આ બધા જે ખંડો છે જ્યાં બરફનો વિસ્તાર છે, આ તાપમાન જેમ જેમ વધવા માંડ્યું છે એમ આ બરફનો ભાગ પણ પીગળતો જાય છે, અને જે સમુદ્રની સપાટી છે તે ઉપર આવતી જાય છે. તો એકંદરે આ બધી માનવ સર્જિત આપણી જે પ્રવૃત્તિઓ છે તેની સીધે સીધી અસર આપણા વાતાવરણ પર અને પૃથ્વી પર થઈ રહી છે. તો સૌ પ્રથમ આપણે જાણીશું કે આ જે ગ્લોબલ વોર્મિંગ છે, જે મુખ્ય કારણ છે એ છે શું એકચ્યુઅલીમાં. તો ગ્લોબલ વોર્મિંગ એ પૃથ્વીના વાતાવરણના સરેરાશ તાપમાનને ધીમે ધીમે અને લાંબા ગાળે વધારતી એક પ્રક્રિયા છે, જે ગ્રીન હાઉસ અસરના કારણે થાય છે. જેમાં માનવ પ્રવૃત્તિઓ જેવી કે જીવાશ્મ ઇંધણના બળતણથી ઉત્પન્ન થયેલા વાયુઓ સૂર્યના કિરણો પરથી ઉત્પન્ન થયેલી ઉષ્માને પૃથ્વીની સપાટીમાં જ રોકી રાખે છે. તો આ જે ગ્રીન હાઉસ ગેસીસ છે, વાયુઓ છે, એમાં મુખ્યત્વે કાર્બન ડાયોક્સાઇડ, પછી મિથેન, નાઇટ્રસ ઓક્સાઇડ, ક્લોરોફ્લોરો કાર્બન, ઓઝોન, સલ્ફર ડાયોક્સાઇડ, આ બધાનો સમાવેશ થાય છે. એમાં જે કાર્બન ડાયોક્સાઇડ છે એ ખૂબ મોટો ભાગ ભજવે છે, જ્યારે મિથેન કાર્બન ડાયોક્સાઇડની સરખામણીમાં ઓછો ઉત્પન્ન થાય છે. પરંતુ શા માટે આપણે મિથેન પર વધુ ભારણ આપીએ છીએ? કારણ કે જે મિથેન છે વાયુ, એ કાર્બન ડાયોક્સાઇડ કરતાં અંદાજિત 25 થી 28 ગણું ગ્લોબલ વોર્મિંગ મતલબ કે ગ્રીન હાઉસને અસર કરતો વાયુ છે, તે વધારે પોટેન્ટ છે. આ ગ્રીન હાઉસ વાયુઓ જે છે એ પૃથ્વીના વાતાવરણને કઈ રીતે તો વધારે છે, એનું જે તાપમાન છે એને કઈ રીતે ઉષ્ણ બનાવે છે. તો આ જે ચિત્ર છે અત્યારે તમે જોઈ શકો છો સ્ક્રીન પર. તો તમે જોઈ શકો છો કે આ સૂર્ય છે અને આ આપણી પૃથ્વી છે. તો સૂર્ય અને પૃથ્વીની વચ્ચે એક વાતાવરણનું આવરણ આવેલું છે. અને જ્યારે પણ પૃથ્વીના કિરણો આ રીતે સૂર્યના કિરણો પૃથ્વી પર પડે છે, ત્યારે સામાન્ય રીતે જો ગ્રીન હાઉસ ગેસીસના જે વાયુનું આવરણ ન હોય તો તે સીધે સીધા પાછા રિફ્લેક્ટ થઈને પાછા ફરતા હોય છે. પરંતુ આ તમે જોઈ શકો છો આછા વાદળી કલરનું જે ગ્રીન હાઉસ ગેસીસનું આવરણ છે, એ જ્યારે પૃથ્વીની આસપાસ બની જાય છે, તો એવા કેસીસની અંદર શું થતું હોય, તો આજે સૂર્યના કિરણો પૃથ્વી પર પડે છે તે પાછા વાતાવરણમાં ફરી શકતા નથી અને પાછા રિફ્લેક્ટ થઈને પૃથ્વીમાં જ નજીકના વાતાવરણમાં ફર્યા કરે છે. તો આ જ છે આપણું ગ્રીન હાઉસ ઇફેક્ટ. મતલબ કે આ સાદા ઉદાહરણમાં આપણે સમજીએ તો જેમ કે પૃથ્વીની ઉપર એક ધાબળો ઉડાવી દીધો હોય એ રીતે આ ઉષ્ણ તાપમાન હંમેશા રહે છે. નેક્સ્ટ, તો હવે આ પશુઓમાં મિથેનને શું લેવા દેવા? પશુઓ કઈ રીતે મિથેનનું ઉત્સર્જન કરે છે? તો આપણને બધાને ખ્યાલ છે કે વાગોળતા પશુઓ એ બીજા બધા પશુઓ કરતાં અલગ છે. તો વાગોળતા પશુઓની અંદર બહુખંડીય જઠર હોય છે. આ નીચેની ડાબી બાજુની ફિગરમાં ચિત્રમાં તમે જોઈ શકો છો કે રૂમેન, પછી રેટિક્યુલમ, પછી ઓમેઝમ અને લાસ્ટમાં એબોમિઝમ. એમ વાગોળતા પશુઓનું જે જઠર છે એ મુખ્ય 4 ભાગોમાં ખંડિત થયેલું છે. જ્યારે આ ઉપરની જે ચિત્ર છે એ સામાન્ય જઠરવાળા પશુઓનું ચિત્ર દર્શાવે છે. તો વાગોળતા જે પશુઓ છે એ ખાસ કરીને કેમ આવું બહુખંડીય જઠર ધરાવે છે? તો વાગોળતા પશુઓનો મુખ્ય આહાર છે એક તો ઘાસચારો. તો ઘાસચારો સામાન્ય રીતે સાદું જઠર ધરાવતા પશુઓ પચાવી શકતા નથી. કેમ? કારણ કે રૂમેનની અંદર આવેલા માઇક્રોબ્સ એટલે કે સૂક્ષ્મ જીવાણુઓ આ ઘાસને પચાવવા માટેના સ્પેશિયલ ખાસ એવા ઉત્સેચકો ધરાવે છે, અને એ જીવાણુઓને કારણે ગાયો, ભેંસો તથા અન્ય વાગોળતા પશુઓ છે એ ઘાસચારાને પચાવી શકે છે. તો એ ઘાસચારો જો વધારા પ્રમાણમાં તમે આપવામાં આવે સામાન્ય જઠર ધરાવતા પશુઓને, તો તે પચાવી શકશે નહીં. તો જે આ મિથેન વાયુનું ઉત્સર્જન છે એ સામાન્ય રીતે આ વાગોળતા પશુઓમાં ચયાપચયની ક્રમિક પ્રક્રિયાના ભાગ સ્વરૂપે થાય છે. કારણ કે આપણે જે પણ આહાર, ખોરાક પશુને ખવડાવીએ છીએ એ પહેલાં પશુને નહીં, પરંતુ તેમાં રૂમેનમાં આવેલા જીવાણુઓને મળે છે. અને તે જીવાણુઓ આ ખોરાકને પ્રથમ ખાય છે અને એ ખોરાકમાંથી વિવિધ
પ્રજીવકો, બેક્ટેરિયા છે, એમાં યીસ્ટનો સમાવેશ થાય છે, પ્રોટોઝોઆનો સમાવેશ થાય છે. તો આ બધા સૂક્ષ્મ જીવાણુઓ થકી ખોરાકનું આથમણ એટલે કે ફર્મેન્ટેશન થાય છે અને આ પ્રક્રિયાના અંતે વિઘટન થયા બાદ વિવિધ પોષક દ્રવ્યો ઉત્પન્ન થાય છે. એમાં મુખ્ય પોષક દ્રવ્યોની આપણે વાત કરીએ તો બાષ્પશીલ ફેટી એસિડ્સ, એમાં મુખ્યત્વે એસિટિક એસિડ, પ્રોપિયોનિક એસિડ અને બ્યુટારિક એસિડ, આ મુખ્ય 3 બાષ્પશીલ ફેટી એસિડ્સ એટલે કે વોલેટાઇલ ફેટી એસિડ્સનું ઉત્પાદન થાય છે. જેટલા પણ વાગોળતા પશુઓ છે એનો જે મુખ્ય ઉર્જાનો સ્ત્રોત છે તે આ બાષ્પશીલ ફેટી એસિડ્સ છે. તો જ્યારે તે રૂમેનમાં ઉત્પન્ન થાય છે એ રૂમેનની દિવાલમાં શોષણ પામે છે. તેમજ રૂમેનમાં આવેલી આ બધી પ્રક્રિયાઓના અંતે હાઇડ્રોજન આયન ઉત્પન્ન થાય છે અને આ હાઇડ્રોજન આયન જો રૂમેનમાંથી નિકાલ ન પામે તો રૂમેનની જે અમ્લીયતા છે તે ધીમે ધીમે ઓછી થતી જાય છે. અને જ્યારે રૂમેનની અમ્લીયતા જળવાતી નથી ત્યારે રૂમેનમાં આવેલા જે સૂક્ષ્મ જીવાણુઓ છે તે સારી રીતે ખોરાકનું વિઘટન કરી શકતા નથી. આથી રૂમેનમાં તેનું સંતુલન જાળવી રાખવું ખૂબ જ જરૂરી છે. એટલે કુદરતી રીતે એક સોલ્યુશન છે આનું કે રૂમેનની અંદર આવેલા ખાસ પ્રકારના સૂક્ષ્મ જીવાણુઓ જેને મિથેનોજન્સ કહેવાય છે, જે આર્કી તરીકે ઓળખવામાં આવતું હોય છે. એ આર્કી એટલે કે એ મિથેનોજન શું કરે છે તો આ ચયાપચયની ક્રમિક ક્રિયાઓની દરમિયાન જેટલા પણ હાઇડ્રોજન આયન ઉત્પન્ન થયા છે કે જેને દૂર કરવા જરૂરી છે એને CO2 એટલે કે કાર્બન ડાયોક્સાઇડની સાથે જોડાઈને એનું મિથેન વાયુ બનાવે છે. હવે જનરલી રૂમેન જે છે જઠરનો પ્રથમ ભાગ, એની અંદર આથવણ જે થાય છે એ ઓક્સિજનની ગેરહાજરીમાં થાય છે. આ ટોટલી એનએરોબિક ફર્મેન્ટેશન છે. આથી તેમાં CO2 નું પ્રમાણ રહે છે. એટલે આમ આ મિથેનોજન CO2 અને હાઇડ્રોજન આયનની મદદથી મિથેન વાયુ બનાવે છે. તો કુદરતી રીતે ખરેખર આ હાઇડ્રોજન આયનને દૂર કરવાની જ એક પ્રક્રિયા કહી શકાય. પરંતુ જો તે વધુ ને વધુ પ્રમાણમાં બનતું જાય મિથેન તો એની ઘણી બધી આડઅસર થાય છે જે આપણે હમણાં આગળ ચર્ચા કરીશું. તો આ મિથેન વાયુનું ઉત્પાદન રૂમેનમાં મુખ્યત્વે જે ખોરાક છે એના પર આધાર કરે છે કે મિથેન વાયુ કેટલો ઉત્પન્ન થશે. ઉપરાંત તેના વિઘટન બાદ ઉત્પન્ન થતા ફેટી એસિડ્સ પર પણ આધારિત છે. આથી આપણે યોગ્ય પોષણ થકી વિવિધ વ્યૂહરચનાઓને અપનાવીને આ મિથેન વાયુનું ઉત્સર્જન ઓછું કરી શકીએ છીએ. આપણે જેટલા પણ મુખ્ય વાગોળતા પશુઓ છે, ખાસ કરીને ભારત દેશમાં ગાય, ભેંસ, ઘેટાં અને બકરા આ બધા લોકો વધારે પાળતા હોય છે. તો એમાં બધાનો ફાળો જોઈએ તો જે ગાયો છે એનો ગાયોનો સૌથી મહત્તમ ફાળો છે મિથેન ઉત્સર્જનમાં, જે 56% છે. જ્યારે ભેંસ, બકરા અને ઘેટામાં ક્રમશઃ એનો ફાળો ઓછો થતો જાય છે. વાગોળતા પશુઓમાં હવે આપણે મિથેન ઉત્સર્જન ઘટાડવાની જરૂર શા માટે છે? તો એક વસ્તુ તો એ છે કે જે મિથેન વાયુ વાગોળતા પશુમાં ઉત્પન્ન થાય છે એનું ઉત્સર્જન પશુઓ થકી જ થતું હોય છે. હવે આ ઉત્સર્જન થકી એ મિથેન વાયુ વાતાવરણને તો નુકસાન કરે જ છે, પરંતુ પશુને કઈ રીતે એનું ખોટ જાય છે? તો જે 1 ગ્રામ મિથેન વાયુ ઉત્પન્ન થાય છે એની અંદર કુલ 13.34 કિલો કેલેરી જેટલી ઉર્જા રહેલી છે. તો મતલબ કે પ્રતિ ગ્રામ મિથેન જ્યારે ઉત્પન્ન થાય છે અને જ્યારે એ ઉર્જા પશુ વાપરી નથી શકતો ત્યારે એ ઉર્જા ખરેખર પશુ થકી વ્યય થાય છે. બીજી વસ્તુ કે મિથેન વાયુ ફક્ત વાતાવરણને નુકસાન નથી પહોંચાડતું, પરંતુ ખોરાક વાટે જે પશુને ખરેખર ઉર્જા મળતી હોય છે તે મિથેનના સ્વરૂપમાં વ્યય થાય છે. અને દર ગ્રામ મિથેન વાયુના ઉત્સર્જનથી પશુને સરેરાશ અંદાજિત 6 થી 9% જેટલી ઉર્જા ગુમાવવાની ખોટ જાય છે. અને આ ઉર્જા જો આપણે મિથેનને ઘટાડીએ તો સ્વાભાવિક રીતે પશુને ઉપયોગી બની શકે. ખેતી સંલગ્ન આપણે વિવિધ પ્રવૃત્તિઓ થતી હોય છે, જેમાં અંદાજિત 40% ગ્રીનહાઉસ ગેસીસ જે છે એ વાયુ ઉત્પન્ન થાય છે. પરંતુ એક ખેતી સંલગ્ન વિવિધ પ્રવૃત્તિમાં આપણે પશુપાલનની વાત કરીએ તો એમાં ટોટલ જે ફાળો છે ખેતીમાં એમાંથી 25% ફાળો તો ફક્ત પશુપાલનના લીધે જ થતું હોય છે. અને આ પશુપાલનમાં પણ તમે ખાસ કરીને જો તો 25% જેટલો ફાળો તો પશુઓના રૂમેનમાં જે ફર્મેન્ટેશન થાય છે અને એમાં જે મિથેન ઉત્પન્ન થાય છે એના કારણે છે. તો હવે આજે આપણા મુખ્ય વિષયની વાત કરીએ
કે શા માટે એક તો મિથેન ઓછો કરવો જોઈએ છે એ આપણે જોયું. તો હવે આપણે કઈ રીતે એને ઓછો કરી શકીશું? તો એની મુખ્ય 2 પદ્ધતિઓ છે ખાસ કરીને. એને સરળ ભાષામાં સમજીએ તો એક તો આપણે પશુ આહાર જે આપણે આપીએ છીએ, એમાં થોડો ઘણો કંઈક બદલાવ કરીને રૂમેનમાં જે ઉત્પન્ન થતા બાષ્પીય ફેટી એસિડ છે એની સાંદ્રતામાં વધઘટ થઈ શકે છે. મતલબ કે તમે જે આહાર આપો છો એમાં કંઈક ચેન્જીસ, કંઈક બદલાવ લાવીને એ રૂમેનની અંદર થતું જે આથવણ છે, ફર્મેન્ટેશન છે, એમાં તમે બદલાવ લાવી શકો છો. બીજી વસ્તુ કે પશુ આહાર જે છે એની અંદર જ તમે જુદા જુદા અન્ય પૂરક પદાર્થોનો પણ ઉપયોગ કરી શકો છો. તો આ પૂરક પદાર્થો સીધું ફેટી એસિડ્સ પર કામ નહીં કરે, પરંતુ મિથેન ઉત્પન્ન કરતા જે સૂક્ષ્મ જીવાણુઓ છે એના પર કામ કરશે. તો આ મુખ્ય પદ્ધતિઓ છે કે જેના થકી આપણે મિથેન ઉત્સર્જનને ઓછું કરી શકીએ છીએ. પશુઓમાં મિથેન વાયુનું ઉત્સર્જન પશુ પોષણ થકી ઓછું કરવાની વિવિધ વ્યૂહરચનાઓ છે. જેમ કે આપણે એક તો પશુ આહારમાં ફેરફાર કરીએ. બીજું છે પશુ આહારમાં જુદી જુદી ભૌતિક, રાસાયણિક અને જૈવિક પ્રક્રિયાનો ઉપયોગ કરી શકીએ. અને પશુ આહારમાં વિવિધ પૂરક ઘટકોનો ઉપયોગ કરી શકીએ. આપણે સૌ જાણીએ છીએ કે પશુ આહારના મુખ્ય ઘટકોની વાત કરીએ તો તેમાં મુખ્ય 4 વસ્તુઓ છે. એક તો કાર્બોદિત પદાર્થ, જેમાં રેશાવાળા તેમજ મેદાવાળા એમ મુખ્ય 2 પદાર્થો રહેલા છે. ત્યારબાદ છે નત્રલ પદાર્થો. નત્રલ પદાર્થો એટલે કે પ્રોટીન. તો કાર્બોદિત પદાર્થ જે છે એ પશુઓને ઉર્જા તો પૂરી પાડે છે. જ્યારે નત્રલ પદાર્થ એટલે પ્રોટીન જે છે એ પશુના શરીરનો જે ઘસારો છે એની માટે જરૂરી છે. પશુમાં જે આવેલા મસલ્સ છે એની માટે જરૂરી છે. તેમજ શરીરની અંદર આવેલા ઘણા બધા ઉત્સેચકો છે તેના બંધારણ માટે પણ પ્રોટીન જરૂરી છે. ત્યારબાદ છે ચરબી. તો ચરબી એક એવો ઘટક છે કે જે પશુને ગરમી પૂરી પાડે છે. સામાન્ય રીતે આ બધા ઘટકોની સરખામણીમાં ચરબી 2.25% જેટલું વધારે ઉષ્મા ઉત્પન્ન કરી શકે છે. મતલબ એટલી ઉર્જા પશુઓને આપી શકે છે. ત્યારબાદ છે સૂક્ષ્મ ઘટકો, જેમાં પ્રજીવકો અને ક્ષાર એટલે કે વાઇટામિન્સ અને મિનરલ્સનો સમાવેશ થાય છે. આ ઉપરાંત પાણી પણ એક પશુ આહારનું મુખ્ય ઘટક કહી શકાય છે. તો આમ પશુનો જે આપણે આહાર છે એ મુખ્ય આ 5 પોષક તત્વોથી બનેલું છે જે ખૂબ જ જરૂરી છે. તો સૌપ્રથમ આપણે શરૂઆત કરી કે પશુ આહારમાં ફેરફાર કરીને કઈ રીતે આપણે મિથેન ઉત્સર્જન ઘટાડી શકીએ છીએ. તો તેમાં સૌથી પહેલા છે કે સમતોલ આહાર. તો સમતોલ આહારનો મતલબ થાય છે કે એવો આહાર જે એકદમ બેલેન્સ્ડ ફોર્મમાં હોય. મતલબ કે જેની અંદર દરેકે દરેક પોષક તત્વો પૂરતા પ્રમાણમાં આપવામાં આવે કે જેથી પશુની જે રિક્વાયરમેન્ટ છે, જરૂરિયાત છે તે પૂરી થઈ શકે. ભારત દેશમાં આપણે જોઈએ તો સામાન્ય રીતે ચારાની અંદર નીચી ગુણવત્તાવાળા ઘાસચારાનો સૌથી વધારે ઉપયોગ થાય છે. જેમાં છે ઘઉંની પરાળ હોય છે, પછી ડાંગરના પૂડા હોય છે. કારણ કે આ બધી એવી આડપેદાશો છે જે મનુષ્યને એના દાણા કાઢી લીધા બાદ બિનઉપયોગી છે. તો આપણે તેનો ઉપયોગ પશુના ખોરાક તરીકે કરીએ છીએ, જે આર્થિક રીતે સસ્તું પણ પડે છે. પરંતુ આનો એક ગેરલાભ પણ છે. આ બધા જે આડપેદાશો છે તેની અંદર પોષક તત્વો જોઈએ એટલા પ્રમાણમાં હોતા નથી. બીજી વસ્તુ કે ઘણા બધા પશુપાલક મિત્રો એવું પણ કરતા હોય છે કે દૂધણા ગાયો હોય, દૂધણી ભેંસો હોય કે બીજા પશુઓ હોય, એને ફક્ત દૂધ આપતા હોય એટલા જ સમય દરમિયાન દાણ આપવામાં આવે છે. બાકીના સમયમાં પશુ જ્યારે ગાભણ હોય, કાં તો વસુગાઈ ગયેલું હોય, કાં તો ઉછળતું હોય, એવા સમય દરમિયાન એને જરૂર પૂરતું દાણ આપવામાં આવતું નથી. તો આ બધા વસ્તુઓના લીધે પશુની એક તો વૃદ્ધિ જે છે થવી જોઈએ એ સમયસર થતી નથી. અને આપણે મિથેન ઉત્સર્જનની જો વાત કરીએ તો જેટલા પણ ધાન્ય વર્ગના આપણે ઘાસચારા છે, ખાસ કરીને સૂકા પ્રકારના, જ્યારે આપણે એના દાણા કાઢી નાખીએ છીએ ને બાકીની જે આડ પેદાશ રહે છે, તો જ્યારે તમે એ ઘાસચારાને પશુને ખવડાવો છો ત્યારે એસિટિક એસિડ જે એક વોલેટાઇલ ફેટી એસિડ છે એનું ઉત્પાદન વધારે થતું હોય છે. એની સાપેક્ષમાં જ્યારે તમે કઠોળ વર્ગનો કોઈ પણ ઘાસચારો આપતો હોય તો પ્રમાણમાં ઓછું થતું હોય છે. તો બેઝિકલી આપણા ભારત દેશની અંદર આ જે નીચી ગુણવત્તાવાળા ઘાસચારાનો ઉપયોગ મુખ્યત્વે થાય છે. અને આના લીધે જે પશુની જરૂરિયાત છે પોષક તત્વોની એ પૂરી થઈ શકતી નથી. એકંદરે પશુ આહારની જે પડતર કિંમત છે
એ આમ જોવા જઈએ તો સસ્તી થાય છે, પરંતુ દૂધ ઉત્પાદન જોઈએ એટલું મળતું નથી. એટલે પશુપાલકને નફો જે દૂધ ઉત્પાદન થકી મળવો જોઈએ એ મળતો નથી. સમતોલ આહાર આપવાથી પોષક તત્વોનો જે પશુ ઉત્સર્જન માટે બગાડ થતો હોય છે આહાર માટે, એ એકંદરે ઓછો થતો હોય છે. કઈ રીતે? કારણ કે આવા સમતોલ આહારની અંદર અપાચ્ય પોષક તત્વોનું પ્રમાણ ઓછું હોય છે. તો જેના લીધે એકંદરે એની જે પાચ્યતા છે રૂમેનની અંદર, ડાયજેસ્ટિબિલિટી જેને કહીએ છીએ, એમાં સુધારો આવે છે. અને જેટલો તમારો આહાર સમતોલ હશે, જેટલો આહાર તમારું પશુ સારી રીતે એનો ઉપયોગમાં લઈ શકશે, એટલો જ આહારનો બગાડ ઓછો થશે અને એ વાતાવરણમાં ફરી પાછો નહીં આવે. મતલબ કે જેટલો આહારનો ભાગ છે જે પશુ નથી પચાવી શકતા, તે પશુનો ગોબર થકી બહાર નીકળે છે. તો આ પ્રકારના સમતોલ આહાર જો તમે ખવડાવો તો એના થકી એક તો આહારનો વ્યય થતો નથી. સમતોલ આહારના આ મિથેન ઉત્સર્જન કરતાં બીજા પણ ઘણા બધા ફાયદા છે, જેમ કે તમે સ્થાનિક જગ્યામાં ઉપલબ્ધ પશુ આહારના જેટલા પણ ઘટકો આવેલા છે, તેમાંથી તમે ઓછામાં ઓછા ખર્ચાવાળો સમતોલ આહાર બનાવી શકો છો. સમતોલ આહાર આપવાથી પશુને સ્વાભાવિકપણે પોષક તત્વો પૂરતા પ્રમાણમાં મળે છે. આથી તેનો વિકાસ સારો થાય છે. વાછરડીઓ પાડીઓ જે છે એ સમયસર પુખ્ત બને છે. દૂધ ઉત્પાદનમાં વધારો થાય છે. પશુઓના જે બે વિયાણ વચ્ચેનો સમયગાળો છે એ ઓછો રહે છે. પશુઓની રોગ પ્રતિકારક શક્તિ વધે છે. દૂધ ઉત્પાદનની સાથે સાથે દૂધનું જે બંધારણ છે એમાં પણ સુધારો આવે છે. એમાં ખાસ કરીને ફેટ તેમજ એસએનએફમાં પણ વધારો થાય છે. એકંદરે પશુનું સ્વાસ્થ્ય જળવાય છે. આ જે તમે જમણી બાજુ પિક્ચર જોઈ રહ્યા છો, એ ચિત્ર ખાસ કારણથી મૂકવામાં આવેલ છે. તમે જોઈ શકો છો કે આપણા જ્યારે જમવા બેસીએ છીએ ત્યારે આપણી થાળીમાં બધી જ વસ્તુઓ, જેમ કે દાળ, ભાત, રોટલી, શાક, કચુંબર, પાપડ, બધું જ આપણે ખાતા હોઈએ છીએ. શા માટે આપણે ફક્ત રોટલી કે શાક જ ખાતા નથી? શા માટે આપણે એકલું દાળ ભાત ખાતા નથી? શા માટે આપણે ફક્ત રોટલો નથી ખાતા કે કચુંબર નથી ખાતા? તો દરેક આહારનો જે ઘટક છે એ દરેક ઘટકની એક વિશેષતા છે. જેમ કે ભાત છે, તો ભાત એક સ્ટાર્ચ એટલે કે કાર્બોહાઈડ્રેટનો સ્ત્રોત છે. જ્યારે દાળ છે એ પ્રોટીનનો સ્ત્રોત છે. જ્યારે બીજી બધી આપણે કાચું કચુંબર જ્યારે ખાતા હોઈએ છીએ, એમાંથી આપણને વાઇટામિન્સ, મિનરલ્સ બધું મળી રહે છે. તો એવી જ રીતે પશુઓને પણ આ જ પ્રકારે તમારે સમતોલ આહાર આપવો જરૂરી છે. હવે આવે છે ઘાસચારાનો પ્રકાર. તો આપણે સૌ જાણીએ છીએ કે ઘાસચારા મુખ્યત્વે બે પ્રકારના આપણે જોઈ શકીએ છીએ, કે ધાન્ય વર્ગના હોય, કઠોળ વર્ગના હોય. અમુક વાર અપ્રચલિત ઘાસચારા પણ છે, પછી એની આપણે બાદમાં ચર્ચા કરીશું. તો મુખ્યત્વે જે બે પ્રકાર છે, એક તો ધાન્ય વર્ગ અને કઠોળ વર્ગ. તો જે પ્રમાણે મેં કીધું કે ધાન્ય વર્ગનો ઘાસચારાની જે આડપેદાશો છે એ આપણે સૌથી વધારે વાપરીએ છીએ. પરંતુ આ ધાન્ય વર્ગના ઘાસચારામાં, ખાસ કરીને એક તો સૂકાચારામાં, જે પોષક તત્વો છે કઠોળ વર્ગના ઘાસચારાની સાપેક્ષે ઓછો હોય છે. અને આજે સૂકો ઘાસચારો છે ધાન્ય વર્ગનો, એ જો તમે પશુને વધારે ખવડાવશો તો એમાં ખાસ કરીને એસિટિક એસિડ, ફેટી એસિડ પ્રોડ્યુસ થશે, અને તેમાં જે હાઇડ્રોજન આયન ઉત્પન્ન થાય છે એ બ્યુટારિક અને પ્રોપિયોનિક એસિડની સાપેક્ષે વધારે થાય છે. મતલબ કે જેટલા હાઇડ્રોજન આયન વધારે ઉત્પન્ન થશે એટલું જ રૂમેનની અમ્લીયતા જાળવવા માટે મિથેન વધારે ને વધારે બનતું જશે. તો ધાન્ય વર્ગના ચારાથી જે એસિટિક એસિડ ઉત્પન્ન થાય છે એ બીજા બધા ફેટી એસિડ્સ કરતાં મિથેન ઉત્સર્જનને વધારે ઉત્પન્ન કરવા માટે જવાબદાર છે. બીજી વસ્તુ કે કઠોળ વર્ગનો ચારો જે આપણે કહીએ છીએ કે ખવડાવવો જોઈએ પશુને, શા માટે? તો પોષક તત્વો તો વધારે છે જ, પરંતુ તેની સાથે સાથે કઠોળ વર્ગના ચારાની અંદર એક ટેનિન નામનું ઘટક આવેલું છે. આ જે ટેનિન નામનું ઘટક છે એ બે કામગીરી કરે છે. એક તો ખાસ કરીને જે રૂમેનની અંદર પ્રોટીન આવેલું છે, મતલબ કે આહારનું જે પ્રોટીન છે, જે ખરેખર પશુને મળવું જોઈએ, પરંતુ સૌપ્રથમ ખંડ રૂમેન છે એટલે જે પણ તમે આહારનું પ્રોટીન ખવડાવશો કે કોઈ પણ પોષક તત્વ ખવડાવશો, એ પહેલાં તો રૂમેનમાં આવેલા જીવણમોજ ખાવાના છે. તો ઘણીવાર એવું થાય કે અતિશય વિઘટનના કારણે જે ખરેખર પશુને પ્રોટીન મળવું જોઈએ એ મળતું નથી. તો કઠોળ વર્ગના ચારામાં જે ટેનિન આવેલું છે
એ આ પ્રોટીનને બાયપાસ કરવાની પણ ક્ષમતા ધરાવે છે. તો ટેનિનનો એક ગુણધર્મ છે કે એ ચિલેટ કરી લે, ચિલેટ મતલબ કે પ્રોટીન હોય કે બીજા ઓર્ગેનિક કમ્પાઉન્ડ હોય એની સાથે જોડાઈ જાય. તો એ જોડાવાથી બાયપાસ કરે પોષક તત્વોને, કારણ કે આવા જોડાયેલા જે ઘટકો છે એ રૂમેનની અંદર સરળતાથી વિઘટન પામતા નથી. તો એક તો ટેનિન તમારું જે પ્રોટીન છે એને બાયપાસ કરવામાં મદદ કરશે. બીજી વસ્તુ, ટેનિન જે રૂમેનની અંદર બીજા સૂક્ષ્મ જીવાણુ આવેલા છે, ખાસ કરીને પ્રજીવકો છે ને, પ્રોટોઝોઆ પણ આપણે કહીએ છીએ. પ્રોટોઝોઆ અને મિથેનોજન્સ ખૂબ જ નજીકથી જોડાયેલા છે. તો એની સંખ્યા ઘટાડવામાં પણ ટેનિનનો હાથ રહેલો છે. મતલબ કે કઠોળ વર્ગના જો તમે ઘાસચારો ખવડાવો તો એનાથી તમને બંને ફાયદા જોવા મળે છે. ધાન્ય વર્ગના ચારામાં કઠોળ વર્ગના ચારાની સાપેક્ષે કેલ્શિયમનું પ્રમાણ પણ ઓછું હોય છે. આથી પશુને ફક્ત ધાન્ય વર્ગના ચારા કરતાં ધાન્ય અને કઠોળ વર્ગના ચારાનો મિશ્રણ કરીને જો તમે આપો તો વધારે સારું છે. જો તમે દિવસમાં કુલ 10 કિલો લીલો ઘાસચારો પશુને ખવડાવતા હોય તો એમાંથી 4 કિલો કઠોળ વર્ગનો અને 6 કિલો ધાન્ય વર્ગનો, એમ તમે 40-60 એ પ્રમાણમાં તમે પશુને મિશ્રણ કરીને ખવડાવી શકો છો, જે હિતાવહ છે. ત્યારબાદ છે કુલ મિશ્રિત આહારનો ઉપયોગ. કુલ મિશ્રિત આહાર મતલબ કે ભારત દેશમાં આપણે જોઈએ છે કે મોટાભાગના પશુપાલકો શું કરતા હોઈએ છે કે સવારના સમયે ચારો આપી દે પશુને, પછી જ્યારે દોવાના ટાઈમ હોય ત્યારે જ એને ખાણ આપવામાં આવે, બાકીના સમય એને સૂકો ચારો આપવામાં આવતો હોય. તો આવા સમયે તમે એક બીજી પદ્ધતિ અપનાવી શકો છો. કુલ મિશ્રિત આહારનો મતલબ એવો થાય છે કે પશુને તમે જે પણ આહાર આપો છો એ ચારાના ફોર્મમાં હોય કે દાણ હોય એ મિનરલ મિક્સચર હોય, એ બધાને તમે એક સાથે એકત્રિત કરીને મિક્સ કરીને તમારે પશુને ખવડાવવાનું છે. તો આ એક એટલો સારો વિકલ્પ છે કે જેનાથી પશુને પોતાની પસંદગીનો ઘટક ખાવાની પસંદગી મળશે નહીં. ઉપરાંત આ કુલ મિશ્રિત આહારનો ઉપયોગ કરવાથી જે રૂમેનની અમ્લીયતા છે એ એક સમાન રહે છે, મતલબ કે એમાં બહુ વધઘટ એટલી સરળતાથી થતી નથી. તદુપરાંત જે ફેટી એસિડ્સની સાંદ્રતા છે તે યોગ્ય પ્રમાણમાં, યોગ્ય માત્રામાં જળવાઈ રહે છે અને અલ્ટિમેટલી એકંદરે જે મિથેન વાયુનું ઉત્સર્જન છે તેનું પ્રમાણ ઓછું થતું હોય છે. વધુમાં પશુને આહારમાં પસંદગી કરવા મળતો નથી, મેં કીધું એ પ્રમાણે, અને આના જ કારણે તમે પશુ આહારમાં એવા ઘટકોનો પણ ઉપયોગ કરી શકો છો જે પશુને વધારે પસંદ નથી પડતો. આમ આ પદ્ધતિ આપણે જોવા જઈએ તો એકંદરે પશુપાલકને સસ્તી પડે છે. આપણે આને વધુ એક સારા ઉદાહરણથી સમજીએ. આપણે બધા સેન્ડવિચ, પીઝા બધાનું નામ સાંભળ્યું છે, ઘણા બધાએ ખાધી પણ હશે. તો આ કુલ મિશ્રિત આહાર પણ તમે ઘરે બેઠા બનાવી શકો છો. આમાં કોઈ અત્યંત મોટા તમારે સાધનોની કે એની જરૂરિયાત રહેતી નથી. તો કેવી રીતે બનાવી શકાય? જે પ્રમાણે સેન્ડવિચની અંદર તમે જોઈ શકો છો કે બ્રેડ હોય એની વચ્ચે આપણે લેયર બાય લેયર વેજીટેબલ્સ મૂકી અને આ રીતે સેન્ડવિચ બનાવતા હોઈએ છીએ. પીઝાની અંદર પણ એ રીતનું હોય છે, લેયર બાય લેયર આપણે બધું ટોપિંગ્સ કરતા હોઈએ કે ચીઝ નાખીએ, વેજીટેબલ્સ નાખીએ, પછી એને બેક કરીએ. એવી જ રીતે તમે TM એટલે ટોટલ મિક્સ રાશન પણ ઘરે બેઠા બનાવી શકો છો. એમાં કશું નથી. તમારે જે ઘાસચારો હોય એને તમારે પહેલાં પાથરી દેવાનો, ત્યારબાદ એમાં લીલો ચારો હોય, સૂકો ચારો હોય, ત્યારબાદ તમે દાણ ઉપર પાથરી શકો છો, ત્યારબાદ સૌથી ઉપર તમે મિનરલ મિક્સરનો છંટકાવ કરી શકો છો અને એને મિક્સ કરીને તમે પશુને આપી શકો છો. મતલબ કે આ ખૂબ જ સરળ પદ્ધતિ છે. કોઈના ત્યાં કદાચ પશુઓ વધારે હોય તો અત્યારે હવે એવા સાધનો પણ ઉપલબ્ધ છે કે જેનાથી તમે એને મિક્સ કરીને ટોટલ મિક્સ રાશન પશુને ખવડાવી શકો છો. ટોટલ મિક્સ રાશનનો એક મુખ્ય ફાયદો એ છે કે પશુને 24 કલાક આ જ પ્રકારનો ખોરાક મળે છે. અલગ અલગ કોઈ ઘટક તમારે અલગથી આપવાની જરૂર રહેતી નથી. અલ્ટિમેટલી તમારો જે ખર્ચો છે એમના પર અસર થાય છે. વધુ પડતા લેબરની જરૂર નથી પડતી અને તમે સારી રીતે એને મેનેજ કરી શકો છો. કુલ મિશ્રિત આહારના મુખ્ય આપણે ફાયદા જોઈએ તો આહારનો બગાડ ઓછો થશે, કારણ કે પશુને પસંદગી કરવાનો સમય મળશે નહીં. પશુને એક સાથે સમતોલ આહાર મળી રહેશે. પશુને પસંદગી કરીને ખોરાક લેવાની તક નહીં મળે. આર્થિક રીતે આ સસ્તું પડશે, કારણ કે આ જે ખોરાકનો બગાડ છે ઓછો થશે. કારણ કે મોટાભાગે જ્યારે આપણે ટોટલ મિક્સ રાશન બનાવીએ છીએ ત્યારે જે ઘાસચારો છે એને
મોટાભાગે આપણે કાપીને યુઝ કરીએ છીએ, એનું કદ નાનું કરીને યુઝ કરીએ છીએ. તો એનાથી જે ઘાસચારાના દંડાનો ભાગ છે એ જનરલી બગાડ થતો હોય. તમે જો ઘાસચારો આખો આપતા હોય પશુને, તો પશુઓ શું કરશે, ફક્ત પાંદડા વીણીને ખાઈ જશે, જ્યારે બાકીના જે દંડા છે, ઠૂઠા છે, એમના એમ રહી જશે. તો TMR જ્યારે તમે બનાવો છો ત્યારે આ પ્રશ્નોનું પણ સમાધાન મળે છે. બીજી વસ્તુ કે રૂમેનની અમ્લીયતા જળવાઈ રહે છે. એકંદરે અમ્લીયતાના કારણે જે બીજા રોગો પશુને થઈ શકતા, એસિડોસિસ, આલ્કલોસિસ, આ બધા ઘણા બધા રોગો છે કે જે પશુના સ્વાસ્થ્ય પર અસર કરતા હોય છે. તો આ TMRના લીધે પણ તેનું નિયમન સારી રીતે થઈ શકે છે. અને એકંદરે પશુ આહારમાં પશુને ઓછા ભાવતા ઘટકોનો પણ આપણે ઉપયોગ કરી શકીએ છીએ. ત્યારબાદ છે પશુ આહારમાં ઘાસચારા અને દાણનું ગુણોત્તર. આ ખૂબ જ અગત્યનું છે, કારણ કે મોટાભાગે મેં જે પ્રમાણે કીધું કે દૂધણા પશુઓ હોય ત્યાં સુધી જ પશુપાલકો દાણ આપતા હોય છે, કે દૂધ આવે ત્યાં સુધી દાણની જરૂર છે. ગાભણું હોય પશુ, ક્યાં તો પછી ડ્રાય હોય, એટલે કે વસુકાયેલું હોય, તો એને દાણની જરૂર નથી એવું આપણે માનતા હોઈએ છીએ. ના, પરંતુ એવું નથી હોતું. દરેક પશુને પોતાના શરીરના ઘસારા માટે, દરેક પશુને શરીરના જેટલા પણ અંગો છે એના ઘસારા માટે, હલનચલન કરવા માટે, અને ખાસ કરીને જો પશુ તમારું ઉત્પાદકતા વાળું હોય, એટલે કે પ્રેગ્નેન્ટ હોય, જેની અંદર બચ્ચું છે બીજું, એના વિકાસ માટે એમ પશુઓને વધારાના પોષક તત્વોની જરૂર પડે છે. તો એવા સમયે ખાસ પશુપાલક મિત્રોને એક વિનંતી છે કે દાણ હંમેશા યાદ રાખો કે દરેક વર્ગના પશુને જરૂર છે. એવું નથી કે ફક્ત દૂધણા પશુઓ માટે જ છે. સામાન્ય રીતે આપણા દેશમાં મોટા ભાગે પશુ આહારમાં જે ઘાસચારો અને દાણનો ગુણોત્તર છે એ 70-30 અથવા તો 60-40 જેવો જોવા મળે છે. મહત્તમ દાણનો ઉપયોગ ફક્ત દૂધણી ગાયોમાં કે ભેંસોમાં થતા હોય છે. ત્યારબાદ વસુકાયેલા તેમજ ઉછળતા પશુઓમાં તેનો ઉપયોગ જોવા મળે છે. અને એમાં પણ ખાસ કરીને વસુકાયેલા પશુઓ હોય એમાં તો ઉપયોગ જનરલી થતો નથી. મોટાભાગે દાણ જે છે એ રૂમેનની અંદર સરળતાથી વિઘટન પામે છે, કારણ કે દાણની અંદર કાર્બોહાઈડ્રેટ્સ તેમજ પ્રોટીનનું પ્રમાણ હોય, સારા એવા પ્રમાણમાં હોય છે. અને આ કાર્બોહાઈડ્રેટ્સ સરળતાથી વિઘટન પામે એવા હોય છે. એમાં રેસાવાળા પદાર્થો જે મેં કીધું એનું પ્રમાણ એકંદરે ઓછું હોય છે. આથી રૂમેનની અંદર જ્યારે તમે દાણ જાય છે તેનું સરળતાથી વિઘટન થાય છે. અને દાણના વિઘટન જ્યારે થાય છે ત્યારે એસિટિક એસિડ, ફેટી એસિડના સાપેક્ષે પ્રોપિયોનિક એસિડ વધુ ઉત્પન્ન થાય છે. અને પ્રોપિયોનિક એસિડ એકંદરે એસિટિક એસિડ કરતાં મિથેન ઉત્સર્જન ઘટાડવામાં એનો ફાળો છે. આ પ્રોપિયોનિક એસિડ એસિટિક એસિડની સાપેક્ષે મિથેન ઉત્પાદન ઓછું કરે છે. ઉપરાંત દાણ થકી પશુને વધુ ઉર્જા તથા પોષક તત્વો પણ મળી રહે છે. જોકે કુલ આહારના તમારે 60%થી વધારે દાણનો ઉપયોગ કરવો એ હિતાવહ નથી, કારણ કે જો વધુ પડતું તમે દાણ આપશો તો આ જેવા પોષક તત્વો મેં કીધું એ પ્રમાણે કે સરળતાથી વિઘટન પામે છે, તો તેની સીધી અસર રૂમેનની જે અમ્લીયતા છે તેના પર પડશે. અને ધીમે ધીમે એની અમ્લીયતા છે એકદમ નીચી જતી રહેશે, એટલે કે એસિડિક થઈ જશે. તો જો વધુ પડતું તમે દાણ ખવડાવશો તો પણ રૂમેનની અમ્લીયતા પર અસર થઈ શકે છે. આથી ઘાસચારા અને દાણનો ગુણોત્તર જાળવી રાખવો ખૂબ જ જરૂરી છે. ત્યારબાદ છે દિવસ દરમિયાન નિરણની સંખ્યા, મતલબ કે તમે કેટલી વાર પશુઓને ખવડાવો છો. તો સામાન્ય રીતે પશુપાલક 2 થી 3 વખત પશુને આહાર આપતા હોય છે. એક તો દોતી વખત અને બીજું સવારે સાંજે. ત્યારબાદ જે સૂકો ચારો હોય છે એ મૂકી દેતા હોય છે, કે જે એને જેટલું ખાવું હોય એટલું ખાઈ શકે છે. પરંતુ આની અસર પણ થાય છે રૂમેનના વિઘટન પર, જે પોષક તત્વો એમાં આવે છે. કઈ રીતે? તો જો તમે પશુને થોડા થોડા સમયે ખોરાક આપશો તો એ ખોરાકની પાચ્યતામાં સુધારો તો થશે. બીજી વસ્તુ કે જે ખોરાક છે એ ઓછો સમય કાઢશે રૂમેનમાં. મતલબ કે રૂમેનની આગળ જે બીજા ખંડો છે, રેટિક્યુલમ, ઓમિઝમ, એબઓમિઝમ, એ બધાની અંદર પાચ્ય થવા માટે આગળ વધતો રહેશે. તો મતલબ કે રૂમેનની અંદર જો આહાર ઓછો સમય કાઢશે તો મિથેન ઉત્સર્જન પણ એટલું માપથી થશે, ઓછું થશે. કારણ કે આ પ્રકારના કેસની અંદર રૂમેનમાં આવેલા જે જીવાણુઓ છે તે એને સમય ઓછો મળે છે વિઘટન કરવા માટેનો, અને આથી એકંદરે મિથેન વાયુનું ઉત્સર્જન ઓછું થતું હોય છે. આપણે અત્યારની વાત કરીએ તો મેં જે કીધું એ પ્રમાણે કે 2 થી 3 વખત આપણે પશુઓને આહાર આપીએ છીએ.
પરંતુ તેના બદલે જો પશુઓને થોડા થોડા સમયે નિરણ કરવામાં આવે તો રૂમેનમાં આહારનું એકંદરે પાચન સારી રીતે થાય છે. રૂમેનમાં આવેલ જીવાણુઓ જે છે એ પાચન માટે વધુ કાર્યક્ષમ બને છે અને સંતુલિત પાચનના અંતે મિથેન ઉત્સર્જન ઓછું થાય છે. તદુપરાંત પશુને જે ગમાણમાં ખવડાવવાની સાથે સાથે દિવસ દરમિયાન 2 કલાક ચરવાની પણ જો તમે આદત રાખી શકો છો, તમારી આસપાસ કોઈ ગોચર વિસ્તાર છે અને તમે ઘરે નિરાણ કરો એની સાથે સાથે 2 કલાક પશુને ચરવા માટે બહાર કાઢી શકો છો, તો પણ એ ખૂબ જ સારી પ્રેક્ટિસ છે અને એના થકી પણ મિથેન ઉત્સર્જનમાં ઘટાડો થઈ શકે છે તેવા પુરાવા પણ સાબિત થયેલ છે. ત્યારબાદ છે પશુ આહારમાં જુદી જુદી પ્રક્રિયાનો ઉપયોગ કરવો. પશુ આહારમાં જુદી જુદી પ્રક્રિયાઓ મતલબ કે એને સરળતાથી આપણે સમજીએ તો આપણે જ્યારે આપણું ભોજન બનાવતા હોય છે ત્યારે સીધે સીધા કોઈ પણ શાકભાજીનો ઉપયોગ નથી કરતા. એને પહેલાં કટિંગ કરીએ છીએ, ધોઈએ છીએ, સાફ કરીએ છીએ, એને નાના નાના ભાગમાં એનું કદ જે છે મતલબ કે સાઈઝ છે એને નાની કરીએ છીએ, ત્યારબાદ એનું આહાર મતલબ કે ખોરાકમાં આપણે એનો ઉપયોગ કરીએ છીએ. એ બધી ભૌતિક પદ્ધતિ છે. મતલબ કે જે આહાર છે એનું જે કુલ સાઈઝ છે, એનું કુલ કદ છે, એને આપણે નાનું કરવાનું છે, એને કાપી શકીએ છીએ. ત્યારબાદ રાસાયણિક પદ્ધતિઓ છે, ત્યારબાદ જૈવિક પદ્ધતિઓ છે. આપણા સૌના ભોજનની અંદર આપણે દહીં છે, છાશ છે, બધાનો ઉપયોગ કરીએ છીએ. તો આ દહીં છાશ જે છે એ એક બેસ્ટ ઉદાહરણ છે એક જૈવિક પદ્ધતિનું. તો દહીં અને છાશ બને તો દૂધમાંથી જ છે, પરંતુ એ કઈ રીતે અલગ પડે છે તો એની અંદર ફર્મેન્ટેશન થાય છે. કોણ કરે છે ફર્મેન્ટેશન? તો સારા બેક્ટેરિયા એટલે કે સારા સૂક્ષ્મ જીવાણુઓ થકી દૂધમાંથી દહીંમાં રૂપાંતર થાય છે અને એની અંદર ખૂબ જ સારા પ્રમાણમાં પ્રોબાયોટિક્સ એટલે કે એવા ઓર્ગેનિઝમ્સ કે જે તમારું આહાર પચાવવા માટે મદદરૂપ થઈ શકે એવા બેક્ટેરિયાનું, એવા સૂક્ષ્મ જીવાણુઓનું પ્રમાણ વધારે હોય છે. તેવી જ રીતે પશુઓના આહારમાં પણ આપણે જુદી જુદી પદ્ધતિઓનો ઉપયોગ કરીને તેની પાચ્યતામાં આપણે સુધારો લાવી શકીએ છીએ. એમાં સૌપ્રથમ આપણે ભૌતિક પદ્ધતિઓની વાત કરીએ તો પશુ આહારમાં જુદી જુદી ભૌતિક પદ્ધતિઓનો સમાવેશ કરવામાં આવે છે. જેમ કે સૌથી સરળ છે ઘાસચારાને કાપવું એટલે કે ચાફ કરવું, બરાબર છે. ત્યારબાદ છે કઠોળને પલાળીને ખવડાવી શકાય. કોઈ પણ કઠોળ હોય અથવા તો ધાન્ય વર્ગના દાણા હોય, એને તમે સીધે સીધા આપશો તો ક્યારેક પશુ તેને પૂરી રીતે ઉપયોગ નહીં કરી શકે. કારણ કે જે કઠોળ અને ધાન્ય વર્ગના દાણા છે, દાણ જેને કહી શકાય છે આપણે, એને તો પશુ ચાવી નથી શકતું. કારણ કે એવા પ્રકારના દાણાનું જે ઉપરનું આવરણ છે, જે કોટિંગ છે, ખૂબ જ હાર્ડ હોય છે. તો એ એક તો સીધે સીધું રૂમેનમાં તો જાય છે. ત્યાં પણ એવું બની શકે કે જે રૂમેનના સૂક્ષ્મ જીવાણુઓ છે એનો ઉપયોગ સારી રીતે ન કરી શકે અને એનું જો પ્રોપર રીતે વિભાજન ન થાય, નાના કટકા ન થાય, તો એ આખા બીજ સીધે સીધા પશુઓમાંથી, ગોબરમાંથી સીધે સીધા બહાર નીકળી જાય છે. તો આવા બધા કેસની અંદર આપણે શું કરી શકીએ કે કઠોળ કે ધાન્ય વર્ગના જેટલા પણ દાણા છે એને અમુક કલાકો સુધી પલાળી રાખો. એનાથી ફાયદો એવો થશે કે એ પોચા થઈ જશે, નરમ થઈ જશે. આથી એની ઉપરનું જે આવરણ છે એ પોચું થશે અને પશુ તેને સારી રીતે ચાવી શકશે, ખાઈ શકશે. અને પશુ ચાવી શકશે એટલે રૂમેનની અંદર જે સૂક્ષ્મ જીવાણુઓ છે એ સારી રીતે એની પર એક્ટ કરી શકશે. મતલબ કે સૂક્ષ્મ જીવાણુના ઉત્સેચકો છે એ સારી રીતે એનું આગળ વિઘટન કરીને એનો ઉપયોગ લઈ શકશે. ત્યારબાદ છે ટીકડીઓ. બધાને ખ્યાલ હશે કે પશુ દાણ બધા ટીકડીના ફોર્મમાં પણ આપતા હોય છે. ઘણા લોકો શું કરતા હોય છે કે ફક્ત મકઈ ભરડો હોય કાં તો કપાસિયા ખોળ, એ બેને મિક્સ કરીને પણ પશુને ખવડાવતા હોય છે. તો એના બદલે પણ તમે ટીકડી બનાવીને જો એનો ઉપયોગ કરી શકતા હોય. હવે તો માર્કેટની અંદર તમને તૈયાર આવી રીતે પશુદાણ મળી રહે છે. પરંતુ એટલી સલાહ આપીશ કે જ્યારે તમે ટીકડીના ફોર્મમાં કોઈ પણ કમ્પાઉન્ડ કોન્સન્ટ્રેટ મિક્સચર એટલે કે દાણનો ઉપયોગ કરતા હોય ત્યારે ખાસ પ્રકારે એ જે પણ ખરીદી કરતા હોય ત્યારે એના પ્રોપર સ્ટાન્ડર્ડ્સ ફોલો થતા હોય એવી વ્યક્તિ પાસેથી જ તમે દાણ ખરીદો, જેથી એના જે પોષક તત્વો છે, એની જે ગુણવત્તા છે એમાં ઘટાડો ન આવે. દાણને તમે ટીકડીના ફોર્મમાં જ્યારે આપો છો ત્યારે પહેલું તો એનું જે લોસ થાય છે, હેન્ડલિંગ એક તો ખૂબ જ ઇઝી થઈ જાય છે. તમે સરળતાથી એને ગમાણમાં નાખી શકો છો. જો પાવડર ફોર્મમાં હશે દાણ તો એનો વ્યય પણ વધારે થશે, એનું લોસ પણ વધારે થશે, એનું હેન્ડલિંગ જે છે એ પણ
ઘણીવાર અઘરું થતું હોય છે. ઘાસચારાને કાપીને તેમજ દાણને દળાવીને પલાળીને આ બધી પ્રક્રિયાઓથી જો તમે ખવડાવો, દાણને ટીકડી કરીને એ પ્રમાણે જો તમે પશુને ખવડાવો તો મિથેન ઉત્સર્જનમાં 20-40% સુધીનો ઘટાડો નોંધાયેલ છે. મતલબ કે આ બધી એવી પ્રક્રિયાઓ છે કે જે તમારા આહાર છે, પશુ આહાર છે, એને સાથે સાથે સ્વાદિષ્ટ તો બનાવશે, પરંતુ એમાં જે થતો બગાડ છે એને પણ અલ્ટિમેટલી ઘટાડે છે. તો આ બધી જે ભૌતિક પદ્ધતિઓ છે એ એકંદરે રૂમેનની અંદર જે પોષક તત્વો છે એનું પાચ્યતાને સુધારે છે, અને પાચ્યતા સુધરે છે તેમ તેમ એ જે તમારું દાણ છે, તમારો આહાર છે, એ સંતુલિત ફોર્મમાં રહે છે. આથી આના કારણે મિથેન ઉત્સર્જનમાં પણ ઘટાડો જોવા મળે છે. ત્યારબાદ છે વિવિધ ભૌતિક પદ્ધતિઓના ફાયદા. તો અનાજના દાણા પશુને પલાળીને ખવડાવવાથી, એક તો મેં કીધું એ પ્રમાણે એનું આવરણ નરમ થાય છે અને તે પશુ સરળતાથી ચાવી શકે છે, પચાવી શકે છે. ઘાસચારાને કાપવાથી રૂમેનમાં રહેલા જેટલા પણ જીવાણુઓ છે તે સરળતાથી એમાં આવેલા ઉત્સેચકો થકી એનું વિઘટન કરી શકે છે. ભૌતિક પદ્ધતિના ઉપયોગથી પશુ આહાર એકંદરે સરળતાથી પાચ્ય બને છે, જેથી રૂમેનમાં ઓછો સમય રહે છે અને આગળ બીજા ખંડોમાં જાય છે. આથી મિથેન ઉત્સર્જન આ રીતે ઓછો કરી શકાય છે. આ પ્રકારની પદ્ધતિઓમાં ખાસ કરીને તમારા ખોરાકનો બગાડ થતો નથી. ત્યારબાદ છે રાસાયણિક પદ્ધતિનો ઉપયોગ. તો રાસાયણિક પદ્ધતિઓમાં વાત કરતા પહેલા એમ કહીશ કે મુખ્યત્વે આ જે રાસાયણિક પદ્ધતિઓ છે ઘાસચારા માટે આપણે કરતા હોઈએ છીએ, તેમાં પણ યુરિયા ટ્રીટમેન્ટ ખૂબ જ પ્રચલિત છે. તો જ્યારે આપણે સૂકો ઘાસચારો ખાસ કરીને પશુઓને ખવડાવીએ છીએ, એમાં પણ કડબ હોય, પરાળ હોય કે જેમાં રેસાવાળા કાર્બોદિત પદાર્થોનું પ્રમાણ, એટલે કે સેલ્યુલોઝ, હેમિસેલ્યુલોઝ, લિગ્નીનનું પ્રમાણ જ્યારે વધુ હોય છે, અને આવો સૂકો ઘાસચારો જ્યારે તમે પશુને ખવડાવો છો ત્યારે તેની પાચ્યતા ખૂબ જ ઓછી હોય છે. તો આવી પરિસ્થિતિમાં તમે શું કરી શકો છો? તો જ્યારે પણ ખાસ કરીને સૂકો ઘાસચારો, એને પહેલાં તો તમારે ચાફ કરવું પડે, એટલે કે ઝીણા કટકા કરવા પડે, એના ટુકડા કરવા પડે. ટુકડા કરવા એટલા માટે સારા છે કે તમારી જે રાસાયણિક તમે ટ્રીટમેન્ટ આપવાના છો એ સારી રીતે તમે આપી શકો, એની અસર સારી રીતે થઈ શકે. આમાં જે ઘાસચારાનું પ્રમાણ છે 100 કિલોની હોય છે, અને 4 કિલો યુરિયાને તમે 60 લીટર પાણીમાં પલાળીને આ 100 કિલો ઘાસચારો છે એની પર તમારે છાંટવાનો હોય છે. યુરિયા છાંટી દીધા બાદ તમારા ઘાસચારાને પ્લાસ્ટિક અથવા મીણિયું જે પણ હોય એનાથી તમારે ઢાંકી દેવાનું હોય છે. ઢાંકવાનો ખાલી તાત્પર્ય એટલો જ છે કે બહારના વાતાવરણથી અંદર જે ક્રિયા થવાની છે એની અસર ન થવી જોઈએ. અને બીજું કે વરસાદની સિઝનમાં એ તમારો ઘાસચારો બગડે નહીં. આ રીતે 3 અઠવાડિયા સુધી એને ઢાંકીને રાખવાનું છે. 3 અઠવાડિયા બાદ તમે એને પશુના આહાર તરીકે ઉપયોગ કરી શકો છો, પરંતુ મીણિયું અથવા તો પ્લાસ્ટિકને કાઢી નાખ્યા બાદ તરત જ તમારે એ ખોરાક આપવો ન જોઈએ, કારણ કે રાસાયણિક પદ્ધતિ છે, તેમાં યુરિયાના કારણે બીજા બધા ગેસો, એટલે કે એમોનિયા ગેસ ઉત્પન્ન થાય છે, અને જો તમે તરત જ પશુને ખવડાવશો તો ક્યારેક એના લીધે પણ બીજા પ્રશ્નો ઊભા થઈ શકે છે. તો 5 થી 10 મિનિટ એને ખુલ્લું રાખવાનું છે. અને બીજી વસ્તુ કે ખાસ કરીને 6 મહિના અથવા તો તેનાથી નાના બચ્ચા હોય તેને આ ઘાસચારો આપવો હિતાવહ નથી. અને આ કોઈ પણ જ્યારે રાસાયણિક પદ્ધતિનો આપ ઉપયોગ કરવા માંગતા હોય ત્યારે કોઈ પણ પશુ ચિકિત્સક અથવા તો પશુ પોષણ તજજ્ઞની સલાહ લઈને કરવું વધારે હિતાવહ છે. આ જે રાસાયણિક પદ્ધતિ છે એના ફાયદાઓ શું છે? તો પહેલી વસ્તુ કે જે મેં તમને કીધું કે સૂકો ઘાસચારો જે છે એ જેટલો તમે વધારો આપશો ધાન્ય વર્ગનો ખાસ કરીને, એ વધુને વધુ એસિટિક એસિડ પ્રોડ્યુસ કરશે, અને આ એસિટિક એસિડ સીધું મિથેન ઉત્સર્જન, મિથેનના ઉત્પાદન પર સંબંધિત છે. તો જ્યારે તમે આ રાસાયણિક પદ્ધતિથી કોઈ પણ ઘાસચારાને તૈયાર કરો છો ત્યારે એની અંદર જે મેં તમને કીધું કે બંધારણીય રેસાવાળા પદાર્થો છે, સેલ્યુલોઝ, હેમિસેલ્યુલોઝ, લિગ્નિન, એ બધા વિઘટનોનું સારી રીતે વિઘટન, મતલબ કે પાચ્ય બને છે રૂમેનની અંદર. કારણ કે જ્યારે તમે યુરિયા નાખો છો ત્યારે લિગ્નિન જે છે, સેલ્યુલોઝ અને હેમિસેલ્યુલોઝ ને જોડતી કડી છે, અને જ્યાં સુધી લિગ્નિન ને પશુ પાચ્ય નહીં બનાવી શકે ત્યાં સુધી સેલ્યુલોઝ, હેમિસેલ્યુલોઝ પણ પાચ્ય નહીં બને.
આથી આ રાસાયણિક પદ્ધતિ દરમિયાન બંને વચ્ચેનો જે બોન્ડ છે એ ફૂલ તૂટે છે, અને તેથી સેલ્યુલોઝ હેમિસેલ્યુલોઝ વધારે પાચ્ય બને છે અને પશુના ઉપયોગમાં આવે છે. બીજી વસ્તુ કે આ પ્રકારની રાસાયણિક પદ્ધતિનો ઉપયોગ કરવાથી નત્ર પદાર્થોમાં પણ વધારો થાય છે. સૂકા ઘાસચારાની અંદર નત્રલ પદાર્થોના માપના જ હોય છે, એમાં એસચ વધારો નથી થતો, પરંતુ જે ઓલરેડી ઉપલબ્ધ નત્રલ પદાર્થો છે એમાં વધારો થાય છે. મતલબ કે જે પશુને પહેલા રાસાયણિક પદ્ધતિ પહેલાનો જે ઘાસચારો છે એના કરતાં તમને આ પ્રકારનો ઘાસચારો ખવડાવવાથી એમાં વધારો થાય છે. બીજી વસ્તુ, પોષક તત્વની પાચ્યતામાં વધારો થાય છે અને સ્વાદમાં પણ વધારો થાય છે. આમ આ પ્રકારનો ઘાસચારો જો તમે ઉપયોગમાં લાવો તો રૂમેનની અંદર તેની સીધી રેસાવાળા જે ઘટકો છે એની પાચ્યતામાં સુધારો થાય છે, એસિટિક એસિડનું પ્રમાણ એકંદરે ઓછું થાય છે અને મિથેન ઉત્સર્જન પણ ઓછું થાય છે. ત્યારબાદ છે જૈવિક ક્રિયાની મદદથી પશુ પોષક તત્વોની ઉપલબ્ધતામાં વધારો. તો મિથેન ઉત્સર્જનની અંદર આ જે પદ્ધતિ છે એ ખૂબ જ લાભદાયી છે. જૈવિક ક્રિયાઓ કોને કહેવાય કે પદ્ધતિ કોને કહેવાય કે જેની અંદર આપણે જીવંત સૂક્ષ્મ જીવાણુનો આપણે ઉપયોગ કરી શકતા હોઈએ છીએ. ખાસ કરીને પ્રોબાયોટિક પ્રીબાયોટિકનો ઉપયોગ તમને બધાને ખ્યાલ હશે કે અત્યારે ખૂબ જ પ્રચલિત છે. પ્રોબાયોટિક જે છે એ જીવંત બેક્ટેરિયા છે, યીસ્ટ છે, બીજા સૂક્ષ્મ જીવાણુઓ છે કે જે યોગ્ય પ્રમાણમાં પશુને આપવામાં આવે તો તેનાથી પશુના આરોગ્ય માટે લાભદાયી છે. ખાસ કરીને આજે પ્રોબાયોટિકની અંદર આવેલા સૂક્ષ્મ જીવાણુઓ છે, એક તો એ પશુને નુકસાનકારી નથી, લાભદાયી છે. કેમ? કારણ કે આવા સૂક્ષ્મ જીવાણુઓ પશુ આહાર જે છે એને પાચ્ય બનાવવામાં વધારે મદદરૂપ બને છે. ત્યારબાદ બીજી ટર્મ શબ્દ છે પ્રીબાયોટિક. તો પ્રીબાયોટિકની અંદર કોઈ જીવંત બેક્ટેરિયા કે સૂક્ષ્મ જીવાણુ નથી હોતા, પરંતુ એની અંદર એવા તત્વો હોય છે કે જે પશુ આસાનીથી પોતે નથી પચાવી શકતું, પરંતુ પશુની અંદર જે પ્રોબાયોટિક બેક્ટેરિયા છે એના વિકાસ માટે આ જરૂરી છે. મતલબ કે પ્રીબાયોટિક એ પ્રોબાયોટિક બેક્ટેરિયાનું આહાર કહી શકાય છે. અત્યારે માર્કેટની અંદર ઘણા બધા તમને પ્રીબાયોટિક પ્રોબાયોટિક પણ અવેલેબલ મળે છે. એની અંદર ખાસ કરીને લેક્ટોબેસિલસ છે, સેકેરોમાઇસિસ સર્વિસી નામની ફૂગ આવે છે, એ પ્રમાણેનું ઘણા બધા એવા ઓર્ગેનિઝમ્સ છે જેનો આપણે પ્રોબાયોટિક તરીકે ઉપયોગ કરી શકીએ છીએ. વાગોળતા પશુઓમાં સામાન્ય રીતે આહારનું વિઘટન રૂમેનમાં આવેલા સૂક્ષ્મ જીવાણુ દ્વારા થાય છે, અને જે મેં તમને કીધું એ પ્રમાણે કે બેક્ટેરિયા, ફૂગ, પ્રોટોઝોઆ બધા એની માટે જવાબદાર છે. આ વિવિધ સૂક્ષ્મ જીવાણુઓ સામાન્ય રીતે પશુને નુકસાન નથી કરતા, પરંતુ પશુને ઘાસચારો પચાવવામાં મદદરૂપ જ થાય છે. આવા પાચન ઉપયોગી સૂક્ષ્મ જીવાણુઓ પશુને ઉપરથી ખોરાકમાં જો આપવામાં આવે તો પશુના આહારની પાચ્યતામાં સુધારો થાય છે, તેમજ મિથેન ઉત્સર્જનમાં પણ ઘટાડો થઈ શકે છે. પશુપાલક મિત્રો, એટલું ખાસ ધ્યાન રાખજો કે જ્યારે પશુની રૂમેનમાં પાચ્યતા સુધરશે ત્યારે 100% એમાં જે અંદર વોલેટાઇલ ફેટી એસિડ્સની સાંદ્રતા છે એ એકંદરે એમાં સુધારો આવશે. એટલે આ પ્રકારની તમે જ્યારે ટેકનોલોજીનો ઉપયોગ કરી શકતા હોય ત્યારે એની મદદરૂપ થશે. અત્યારે નવી ઘણી બધી તકનીકો આવી છે, જેમ કે ડાયરેક્ટ ફેડ માઇક્રોબ્સ છે, ત્યારબાદ સોલિડ સ્ટેટ ફર્મેન્ટેશન છે. મતલબ કે આ પદ્ધતિઓમાં જે પણ આડપેદાશો છે એને સીધી ઉપયોગ ન કરીને તેની ઉપર સારા બેક્ટેરિયા, પ્રજીવકો અને ફૂગનું કલ્ચર નાખીને એને ગ્રો કરવામાં આવે છે. એનું સારું સરળ ઉદાહરણ આપું તો આપણે જેમ ઘરે આથું લાવવા માટે દહીંનો ઉપયોગ કરીએ છીએ, તો એ દહીંમાં એવું તો શું છે કે આથો આવે છે, તો દહીંની અંદર એવા સૂક્ષ્મ જીવાણુઓ છે. તેવી જ રીતે જ્યારે તમે આ બધા સારા બેક્ટેરિયા, યીસ્ટ ના સારા કલ્ચરને આવી બધી આડપેદાશોની અંદર અમુક જરૂરિયાત હોય એટલું તાપમાન, ત્યારબાદ ભેજનું પ્રમાણ આપીને આપણે કલ્ચર કરીએ છીએ, ત્યારે એમાં એ સારા બેક્ટેરિયાનું કલ્ટિવેશન થાય છે. મતલબ કે એને આ રીતે પણ એની પોપ્યુલેશનમાં, સંખ્યામાં વધારો કરવામાં આવે છે. અત્યારની આ બધી ટેકનોલોજીસ છે જે પશુપાલક ઉપયોગમાં લાવી શકે છે. તો આ પ્રકારના જેટલા પણ ડાયરેક્ટ ફેડ માઇક્રોબ્સ છે અથવા તો સોલિડ સ્ટેટ ફર્મેન્ટેડ ફૂડ છે એનો પણ તમે પશુ આહાર તરીકે ઉપયોગ કરી શકો છો. ત્યારબાદ છે પૂરક પદાર્થોનો ઉપયોગ કરવો.
તો પૂરક પદાર્થ એટલે કે એવા પદાર્થો જે મુખ્ય આહાર તરીકે તો નથી, પરંતુ મુખ્ય આહારની સાથે સાથે તમે એને ખવડાવી શકો છો. એમાં એક અગત્યનું છે દરિયાઈ શેવાળ, જેને સીવીડ કહેવામાં આવે છે. તો આ દરિયાઈ આડ પેદાશ છે કે જેની અંદર ખૂબ જ સારા માત્રામાં ખનિજ તત્વો આવેલા છે, જેની અંદર છે આયોડિન, પોટેશિયમ, કેલ્શિયમ, સોડિયમ, આ ખૂબ વધારે પ્રમાણમાં હોય છે અને દરિયાઈ વિસ્તારમાં સરળતાથી ઉપલબ્ધ પણ છે. તો આ જે દરિયાઈ શેવાળ છે જનરલી મનુષ્ય માટે તો એટલી ઉપયોગી નથી, પરંતુ એને જો તમે ડ્રાય ફોર્મમાં પશુને ખવડાવવામાં આવે તો એનો સારી રીતે ઉપયોગ થઈ શકે છે. તદ ઉપરાંત એમાં જે નત્રલ પદાર્થોનું પ્રમાણ છે એ 8થી 15% સુધી હોય છે. જોકે આ નત્રલ પદાર્થોનું જે પ્રમાણ છે એ તમે કયા ટાઈમે દરિયાઈ શેવાળને જે છે હાર્વેસ્ટ કરો છો એની પર આધારિત છે. બીજી વસ્તુ કે દરિયાઈ શેવાળને સૂકવ્યા બાદ જ્યારે દાણ અથવા તો કુલ મિશ્રિત આહારમાં તમે ઉપયોગ કરો છો તો 15% સુધી તમે એને ઉમેરી શકો છો. તો આ પ્રકારના આડપેદાશોનો જો તમે ઉપયોગ કરો તો સામે તમારે બીજા જે નત્રલ પદાર્થો માટેના દાણ છે જે કદાચ મોંઘા મળે છે કે સરળતાથી નથી મળી શકતા, તો એની અવેજીમાં તમે એને વાપરી શકો છો. બીજી વસ્તુ કે દરિયાઈ શેવાળમાં અમુક એવા ઘટકો આવેલા છે કે જે મિથેન ઉત્પાદનમાં ઘટાડો કરે છે. કારણ કે મેં કીધું એ પ્રમાણે કે મિથેન ઉત્પાદન કરતા ખાસ પ્રકારના સૂક્ષ્મ જીવાણુઓ છે જેને મિથેનોજન્સ કહેવાય છે. અને આ મિથેનોજન્સ રૂમેનમાં આવેલા પ્રોટોઝોઆ સાથે ખૂબ જ નજીકથી સંકળાયેલા છે. તો દરિયાઈ શેવાળ જે છે એ મિથેનોજન્સને સંખ્યા પર સીધી અસર તો કરે જ છે, પરંતુ સાથે સાથે એ જે પ્રોટોઝોઆ છે, પ્રજીવકો છે, એની સંખ્યામાં પણ ઘટાડો કરે છે. મતલબ કે એકંદરે જ્યારે મિથેન ઉત્પાદન કરતા સૂક્ષ્મ જીવાણુની સંખ્યામાં ઘટાડો થાય છે ત્યારે એકંદરે મિથેન ઉત્સર્જનમાં પણ ઘટાડો થાય છે. ત્યારબાદ છે તેલીબિયાનો ઉપયોગ. તો મેં કીધું એ પ્રમાણે કે ચરબી એટલે કે ફેટ, તેલીબિયા એ ફેટનો ખૂબ જ સારો સ્ત્રોત છે. ઉપરાંત એમાં પ્રોટીન પણ સારા એવા પ્રમાણમાં હોય છે. સામાન્ય રીતે પશુ આહારમાં તેલીબિયાનો ઉપયોગ ઉર્જાના સ્ત્રોત તરીકે આપણે કરીએ છીએ. તદ ઉપરાંત આવા પદાર્થોમાં રહેલ સક્રિય ઘટકો જે છે એ મિથેન વાયુનું ઉત્સર્જન ઘટાડવા માટે જવાબદાર છે. કઈ રીતે? તો તેલીબિયાની અંદર રહેલા ફેટી એસિડ્સ રૂમેનની અમ્લીયતાને જણાવવા માટે મુખ્યત્વે ભાગ ભજવે છે. આથી વિશેષ તેલીબિયામાં રહેલા જેટલા પણ ફેટી એસિડ્સ છે એ રૂમેનમાં આવેલા સૂક્ષ્મ જીવાણુઓ માટે ઘાતક છે. રૂમેનની અંદર આવેલા સૂક્ષ્મ જીવાણુઓનું જે કોષનું પટલ આવેલું છે એની માટે ઘાતક બને છે અને એકંદરે આવા જીવાણુઓની સંખ્યામાં ઘટાડો આવે છે, જેના પરિણામ સ્વરૂપે પશુના પાચનમાં ફેરફાર જોવા મળે છે, જે રૂમેનમાં ઉત્પન્ન થતા ફેટી એસિડની સાંદ્રતામાં ફેરફાર કરે છે. એકંદરે મિથેન વાયુનું ઉત્પાદન તો ઓછું થાય છે, સાથે સાથે પશુને સારા એવા પ્રમાણમાં ઉર્જા પણ મળી રહે છે. જો કે પશુ આહારમાં જો તમે 6% કરતાં વધુ તેલીબિયાનો ઉપયોગ કરશો, મતલબ કે કુલ સૂકો જે ભાગ છે, ડ્રાય મેટર જેને કહીએ છીએ, એમાં તમે 6% કરતાં વધારે તેલીબિયાનો ઉપયોગ કરશો તો એ પણ હિતાવહ નથી. કારણ કે વધારે પડતું ખવડાવવાથી જે રૂમેનમાં આવેલા સૂક્ષ્મ જીવાણુઓ છે એ દરેક માટે ઘાતક બનશે અને એની સંખ્યામાં ઘટાડો થશે. એકંદરે પશુ રેસાવાળા પદાર્થોનું પાચન કરી શકશે નહીં. આથી જે પણ તમે ઉપયોગ કરો એને 6%ની અંદર લઈ શકો છો. બીજી વસ્તુ, સામાન્ય રીતે તમે કયા કયા તેલીબિયા ઉપયોગ લઈ શકો છો? તો રાયડો છે, બધાને ખ્યાલ હશે રાઈ, તેમ અળસી, સોયાબીન, ઘણા બધા અત્યારે બીજ આવા અવેલેબલ છે, તેનો તમે ઉપયોગ પશુ આહારમાં દાણની સાથે મિશ્રણ કરીને આપી શકો છો. ત્યારબાદ છે પશુ આહારમાં બિન પ્રચલિત ઘટકોનો ઉપયોગ. તો સામાન્ય રીતે વૃક્ષોના પાંદડા જે છે એ પશુ આહારમાં આપણે ઉપયોગ કરી જ શકીએ છીએ. તે મિથેન ઉત્સર્જન ઘટાડો કરવામાં ખૂબ જ સફળ રહ્યા છે, કારણ કે વૃક્ષોના જે પાંદડા છે એમાં ટેનિનનું પ્રમાણ વધુ હોય છે અને આ ટેનિન ઉપરાંત ટેનિનની સાથે સાથે સેપોનિન પણ હોય છે. આ બંને જે ઘટકો છે એ મિથેન ઉત્સર્જનને ઘટાડે છે અને સાથે સાથે ઘણા બધા પોષક તત્વોને બાયપાસ કરવામાં પણ મદદરૂપ થાય છે. ત્યારબાદ આપણે દેશી બાવળ જે છે એ સમગ્ર આપણા દેશમાં ખૂબ જ મોટા પ્રમાણમાં જોવા મળે છે. બાવળના પરડા તેમજ બીજના જે ચૂની હોય છે એનો ઉપયોગ આપણે પશુ આહારમાં કરી શકીએ છીએ. આ ઉપરાંત બાવળના બીજની ચૂનીમાં ખાસ કરીને 18.6% જેટલા નત્રલ પદાર્થો છે અને 59% આસપાસ કુલ પાચ્ય પોષક તત્વો પણ આવેલા છે.
ઉછળતા પશુઓમાં તમે 30% સુધી, પુખ્ત વયના પશુમાં 45%, જ્યારે દૂધના પશુઓની અંદર આપણે 30% સુધી આ બાવળના બીજની ચૂનીનો ઉપયોગ દાણ મિશ્રણમાં કરી શકીએ છીએ. ત્યારબાદ છે કેરીની ગોટલી. આ પણ આપણને ખૂબ જ સારા એવા પ્રમાણમાં બધાને મળી રહે છે, જેનો આપણે સરળતાથી પશુ આહારમાં ઉપયોગ કરી શકીએ છીએ. કેરીની ગોટલી એ કાર્બોદિત પદાર્થનો સારો એવો સ્ત્રોત છે. તેની સાથે સાથે એની અંદર 74% આસપાસ કુલ પાચ્ય પોષક તત્વો આવેલ છે. ઉછળતા પશુઓમાં તમે 20%, પુખ્ત વયના પશુમાં 40%, જ્યારે દૂધના પશુમાં 10% સુધી તમે કેરીની ગોટલીનો ઉપયોગ કુલ દાણ મિશ્રણની અંદર કરી શકો છો. તો અંતે આજનો જે આપણો આખો ટોપિક હતો એને ફરી એકવાર જોઈએ તો વાગોળતા પશુઓમાં મિથેનના ઉત્સર્જનને ઓછું કરવા માટે આપણે શું શું કરી શકીએ છીએ. તો સૂકા ચારામાં ધાન્ય વર્ગની આડપેદાશની સાથે સાથે કઠોળ વર્ગના ગોતરનો ઉપયોગ કરી શકો છો, કે જેમાં ટેનિન આવેલું છે. તો ટેનિનના ઉપયોગથી મિથેન ઉત્સર્જનમાં ઘટાડો થશે. બીજું છે સમતોલ આહારને પ્રાધાન્ય આપવું, જેમાં દરેક વર્ગના પશુઓને દાણ આપવું ખૂબ જ જરૂરી છે. પશુને આહાર કુલ મિશ્રિત સ્વરૂપે પણ આપી શકીએ છીએ. પશુને થોડા સમયાંતરે ખોરાક આપવો જોઈએ. પશુના મુખ્ય આહાર સાથે પૂરક ઘટકોનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. પશુ પોષણમાં નવી તકનીકોનો ઉપયોગ લઈ શકાય છે. ભારત દેશમાં પશુ આહારમાં ઉર્જાની સ્ત્રોતની અછત છે, અને જેમાં અંદાજિત 23% કુલ પાચક પોષક તત્વોથી પશુધન ઉણપ વર્તે છે, અને સમય જશે તેમ તેમ આ ઉણપ વધતી ને વધતી જવાની છે. અંદાજિત 8 થી 12% જેટલી ઉર્જા મિથેન ઉત્સર્જન થકી વ્યય થઈ જાય છે. અને તમે આ જોઈ શકો છો આંકડો, આટલી કિલો કેલેરી ફક્ત દૂધના પશુઓ જ વાર્ષિક રીતે એનો વ્યય કરે છે. તો સમય સાથે હવે પશુપાલન સ્વતંત્ર વ્યવસાય તો બની ગયેલ છે, પરંતુ હવે ફક્ત પશુઓની માવજત તેમજ પ્રાપ્ય આહારને ખવડાવવા પૂરતું એ સીમિત રહ્યું નથી. તેમાં વૈજ્ઞાનિક અભિગમોને અપનાવવા અને વાતાવરણને નુકસાન ન થાય તે મુજબનું પશુપાલનની કામગીરી કરવી એ આપણા સૌની એક નૈતિક ફરજ બને છે. છેલ્લે એટલું જ કહીશ, પૃથ્વી એક કુટુંબ છે, જેની અંદર ફક્ત માણસો જ નહીં પરંતુ પશુઓ રહે છે, વૃક્ષો છે, અને આ બધા જ જીવંત જીવો છે. તો જ્યારે આપણે કોઈ પણ માનવ સર્જિત કામગીરી કરીએ છીએ ત્યારે દરેકને જીવવાનો હક છે. આથી આપણે એવા પ્રયત્નો કરીએ કે આપણા પશુપાલન થકી વાતાવરણને તેમજ પશુને પણ એટલું નુકસાન ન જાય, અને આપણે સારો એવો વ્યવસાય કરી શકીએ, એમાંથી નફો મેળવી શકીએ, અને આપણા પર્યાવરણને ઓછામાં ઓછું નુકસાન પહોંચાડી શકીએ. આભાર. ખૂબ ખૂબ આભાર. તો પશુપાલક મિત્રો, ડૉક્ટર મૈત્રીએ આપણે જો આપણા પશુઓને આપીએ છીએ આહાર, એમાં થોડો પણ ફેરફાર કરવાથી આપણે મિથેન ઉત્સર્જનમાં કેવી રીતે ઘટાડો કરી શકીએ, અને આપણે આ પર્યાવરણને સાચવવામાં કઈ રીતે મદદરૂપ થઈ શકે, એ વિશે ખૂબ જ ઉપયોગી અને ખૂબ જ રસપ્રદ માહિતી આપી. તો વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રીની કચેરી વતી હું ડૉક્ટર મૈત્રી ભાવસારનો આ તબક્કે ખૂબ ખૂબ આભાર માનું છું. તો પશુપાલક મિત્રો, જો આપ આ સેશન યુટ્યુબ કે ફેસબુકના માધ્યમથી નિહાળી રહ્યા હોય અને ત્યારે આપના મનમાં કોઈ પ્રશ્ન ઉદ્ભવે, તો આ વિષયને લગતા પ્રશ્નો આપ વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રીની કચેરી, કામધેનુ યુનિવર્સિટી, કર્મયોગી ભવન, સેક્ટર 10, ગાંધીનગર ખાતે મોકલી આપશો. આપ આપના પ્રશ્નો ઈમેલથી, ટપાલથી કે પછી ટેલિફોનથી પણ પૂછી શકો છો. અમે આપના પ્રશ્નોના સંતોષકારક ઉત્તરો આપના સુધી મોકલી આપીશું. તો આજના વિષયની ચર્ચા આપણે સમાપ્ત કરીશું. આવતા અઠવાડિયે ફરી એક નવા વિષય, ફરી એક નવા વક્તા અને ફરી નવી માહિતી સાથે ફરીવાર મળીશું. તો ત્યાં સુધી રજા આપશો. આભાર. થેન્ક યુ ડૉક્ટર મૈત્રી. થેન્ક યુ સો મચ. થેન્ક યુ મેડમ.